અમને કાંકરિયા ખાતે આવેલી દુકાન વેચવી છે અને મકાન પણ વેચવું છે. તેના માટે તમે પહેલાં અમને પૈસા આપી દો, અમે પાછળથી દસ્તાવેજ આપી દઈશું. જો આ પ્રકારે કોઈ વ્યક્તિ તમારી પાસે મિલકત વેચવા માટે આવે તો ચેતજો, કેમ કે આ આરોપીઓ દ્વારા 92 લાખથી વધુની માતબાર રકમનું ફુલેકું ફેરવી દેવામાં આવ્યું છે. આ મામલાને લઈને અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરિયાદ પણ થઈ છે. ત્યારે કેવી રીતે આ લોકોએ ફરિયાદીને ટાર્ગેટ કર્યો હતો અને કેવી રીતે પૈસા પડાવ્યા છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં કેટલાક ભેજાબાજો છે તે અલગ અલગ ટ્રીક મોડેસ ઓપરેન્ડી અપનાવી લોકોને ભોળાવી ફૂસલાવીને પૈસા પણ પડાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ જેમાં આરોપીનું નામ છે લલિત ગાંધી, તેની પત્ની પ્રિયંકા ગાંધી સાથે જે વચેટિયા તરીકે એજન્ટ તરીકે ભૂમિકા ભજવતો હતો રાજુ સુખલાલ રાજપૂત, એ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડાક સમય અગાઉ વાત કરીએ તો જે એજન્ટ છે રાજુ સુખલાલ, તે ફરિયાદી છે તેમને આરોપી પક્ષમાં જે લલિત ગાંધી છે તેનાથી મળાવે છે, જેમાં લલિત ગાંધી જણાવે છે કે તેની કાંકરિયા ખાતે દુકાન આવેલી છે અને એક મકાન પણ આવેલું છે, તે વેચવાનું છે. તેને પૈસાની જરૂરિયાત હોવાથી તેને આ મકાન વેચવાનું છે તે કહીને વાત થાય છે. રાજુ સુખલાલ રાજપૂત નામનો જે વચેટિયો છે તે ફરિયાદીને વિશ્વાસ અપાવે છે કે અત્યારે તમે પૈસા આપી દો, પાછળથી આ તમામ જે મકાનના દસ્તાવેજો છે તમને મળી જશે. તેવું કરીને ફરિયાદી પણ એજન્ટના વાતમાં આવી જાય છે, વિશ્વાસમાં આવી જાય છે અને પૈસા આપી દેવામાં આવે છે. જોકે લાંબા સમય સુધી ફરિયાદી છે તે એજન્ટ રાજુ સુખલાલને અંગે જાણ કરે છે કે અત્યાર સુધી તેમને દસ્તાવેજો મળ્યા નથી અને તેમને હવે દસ્તાવેજની જરૂરિયાત છે. ત્યારે એનકેન પ્રકારે તે દ્વારા અવનવા બહાનાઓ કરવામાં આવતા આ અંગે ફરિયાદીને શંકા જાય છે અને તેઓ ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં મામલે ફરિયાદ કરતા અને આ મામલાની તપાસ ઇકોનોમિક ઓફેન્સ વિંગે કરતા મહત્વના ખુલાસા થયા છે. ત્યારે શું કઈ રીતની છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને શું કહી રહ્યા છે ઇકોનોમિક ઓફેન્સ વિંગના એસીપી મનોજ સિંહ ચાવડા, તે સાંભળી લો. આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે. તેમાં ફરિયાદી હિતેશભાઈ પટેલ, જેઓએ આ કામના આરોપી જે છે લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધી અને દલાલ રાજુભાઈ રાજપૂત નાવ દ્વારા એક મકાન ખરીદેલું હતું, દુકાન ખરીદેલી હતી અને ધંધા માટે પૈસા પણ પૂરા પાડવામાં આવેલા હતા. કુલ 92 લાખ રૂપિયા આ એજન્ટ અને મકાન માલિક લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધીને ચૂકવવામાં આવેલા હતા. તેના બદલામાં બાનાખત કરી આપેલું હતું અને પ્રોમિસરી નોટ પણ કરી આપેલી હતી. તેમ છતાં આ કામના આરોપીઓએ આ કામના ફરિયાદીને સમયસર દસ્તાવેજ કરી આપેલું નથી. વારંવાર કહેવા છતાં દસ્તાવેજ નહીં કરી આપતા અને પૈસા પણ પરત નહીં આપતા આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે લલિતભાઈ ગાંધી અને રાજુભાઈ રાજપૂત જે દલાલ હતા તે બંને જને અટક કરવામાં આવેલા છે અને તેઓના રિમાન્ડ માગણી કરવામાં આવેલી છે. મકાન માલિક અને દલાલોનો સૂક્ષ્મ રોલ શું હતો? આમાં લલિતભાઈ ગાંધી જે છે તેઓ મકાન માલિક હતા અને પ્રિયંકાબેન ગાંધી છે તે મકાનમાં પતિ પત્ની તરીકે ભેગા મળી અને તેના માલિક બનેલા હતા અને આ બંને પતિ પત્નીએ ભેગા મળી આ કામના ફરિયાદીને મકાન વેચાણ આપેલું, દુકાન વેચાણ આપેલું અને ત્યારબાદ પ્રોમિસરી નોટ પણ બનાવી આપેલી, પરંતુ મકાનનો દસ્તાવેજ કરી આપતા ન હતા અને મકાનનો અને દુકાનનો કબજો પણ આપતા ન હતા. વારંવાર ઉઘરાણી કરવા છતાં આ કામના આરોપીઓ તેઓને પૈસા પરત આપતા ન હતા, જેના કારણે આ કામના ફરિયાદીએ તેઓના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. આ જે મકાન છે એ પ્રિયંકાબેન ગાંધી અને લલિતભાઈ ગાંધીના સંયુક્ત નામે હતું. હજી સુધી તેઓએ અન્ય કોઈને વેચાણ કરેલું નથી, પરંતુ આ કામના ફરિયાદીને પણ દસ્તાવેજ કરી આપતા નથી. અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ અન્ય રીતે પણ તપાસ કરવામાં આવી છે કે ગુનાહિત હકીકત મળી આવે. આ હતા EOWના એસીપી મનોજ સિંહ ચાવડા. તેમના દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી છે અને જે આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં લલિત ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે જે ત્રીજો આરોપી છે રાજુ સુખલાલ રાજપૂત, આ ત્રણેય દ્વારા પ્રકારે છેતરપિંડી આચરીને 92 લાખથી વધુની રકમનું ફુલેકું ફરિયાદીનો ફેરવી દીધું છે અને આ મામલામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.